Start recording. માટીની દિવાલો મજબૂત હતી, પણ જ્યારથી સિમેન્ટની દિવાલો બનવા માંડી ત્યારથી ઘર તૂટવા લાગ્યા છે. દોસ્તો, પ્રાચીન સમયમાં એવો રિવાજ હતો કે કોઈ વ્યક્તિ લગ્ન કરે એની પહેલાં શાસ્ત્રીજી પાસે કુંડળી તપાસવામાં આવે. જો એ કુંડળી એને મળતી હોય તો જ લગ્ન કરવામાં આવે. જ્યારે આજે વ્યક્તિની પસંદગી હોય છે, કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે છે એની પસંદગી હોય છે, અથવા તો આપણે વ્યક્તિ કેટલી સુખી થશે, શું મિલકત છે, કેટલો પૈસો છે એ જોઈને આપણે દઈએ છીએ. પરંતુ કુંડળી સાચી છે. હું એવું નથી કહેતી કે કુંડળીમાં હોય એ બધું સાચું હોય, પણ ક્યાંક પૂર્વજો કહેતા હતા એના પ્રમાણમાં આપણે જોઈએ તો ત્યારે સંબંધો પણ ઓછા તૂટતા હતા. આજે તમને ડિવોર્સ થઈ જવા, વૈધવ્ય આવી જવું, એ બધું તો બહુ નોર્મલ થઈ ગયું છે અને એ જોવા મળે છે, જ્યારે પહેલાં આટલી બધી સમસ્યા ન હતી. સમયની સાથે આપણે ચાલવું પડે છે, પરંતુ એક વાત યાદ તો રાખવી જ પડશે કે જો તમારે તમારા ઘરને ટકાવી રાખવું છે તો તમારે સહન તો કરવું જ પડશે. દરેક વ્યક્તિ બધું શીખીને નથી આવતી, કેટલીક વસ્તુ અહીં આવીને પણ શીખવી પડે છે.